બંને એક એક વોટ આપવા. બેટ 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 બેટો બેટ પેલી બાજુ બીજા પણ ચાલો भारत का नागरिक
Flight Vishram. Flight Southern. Flight Madhya se Tejan. હેડ ગર્લ બન્યા એના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મને આપવામાં આવેલી તમામ જવાબદારીઓ પ્રામાણિકતા, નિષ્ઠા અને સંપૂર્ણ સમર્પણ સાથે નિભાવીશ. હું શાળાના નિયમોનું પાલન કરીશ. શિસ્ત, સમય પાલન અને સદાચારનું જીવન જીવીશ. દરેક વિદ્યાર્થી પ્રત્યે સમાન ભાવ રાખીશ. શાળાની પ્રતિષ્ઠા વધારવા સતત પ્રયત્ન કરીશ. દેશપ્રેમ, માનવતા અને સેવા ભાવનાને જીવનમાં ઉતારીશ. અને હંમેશા ઉમા વિદ્યાલયનું ગૌરવ વધે તે માટે કાર્ય કરીશ. હું શાળાની પ્રોપર્ટીનું ક્યારેય નુકસાન થવા દઈશ નહીં. હું બધા કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈશ તથા ભાગ લેવડાવીશ. And sound congratulations to all of you. ઉમા વિદ્યાલય સ્કૂલની અંદર આ મારું પ્રથમ વર્ષ છે. આ વર્ષ દરમિયાન થનારી હેડબોયની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી, જેમાં મારું ચિહ્ન મોરપીંછ હતું. તમે બધાએ મારા પર વિશ્વાસ રાખી અને મને આ પદ ઉપર બેસાડ્યો છે, તેના માટે ખૂબ ખૂબ આભાર. આદરણીય પ્રિન્સિપલ મેડમ, માનનીય શિક્ષકગણ, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ વર્ષની હેડગર્લની ચૂંટણીમાં તમે બધાએ મને 142 વોટ સાથે જીત અપાવી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તથા આ વર્ષ મારો એડમિશન ન્યૂ હતું, મેં ન્યૂ એડમિશન હતી. તમે બધાએ પોતાનો વિશ્વાસ મારા પર મૂક્યો એના માટે ખૂબ ખૂબ આભાર. હું તમારો વિશ્વાસ જાળવી રાખીશ. હું તમને બધાને વિશ્વાસ અપાવું છું કે હેડગર્લની બધી જરૂરિયાતો હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. તમે મને વોટ આપીને સારું કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. મને ક્લાસમાં વોટ આપીને મને મોનિટર બનાવી છે એ તેનો આભાર. થઈ ગયો. મને મોટો બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. હું 11 સાયન્સની મોનિટર બની છું. મારા ફ્રેન્ડ્સ મને મોનિટર બનાવવા માટે ખૂબ ખૂબ આભાર.
આટલી બધી નથી ગમતી તો તાળી જ ના પાડી. અણગમો આટલી મોટી રીતે વ્યક્ત કરી દીધો. વાહ વાહ, થેન્ક યુ. સૌથી પહેલા જો હું કોઈ લેક્ચર નથી આપતી, પહેલા જે ઘરે જઈને તમે મેસેજ આપી શકો એ જ વાત કરું છું. અહીંયા પહેલું જ લખ્યું છે સ્વીપ 2026 વોર્ડ નંબર 145 મતદાન જાગૃતિ અભિયાન. આપણે બધાને ખબર છે મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા યોગેશભાઈ પટેલના, જેમનું હમણાં દેહાંત થઈ ગયું અને એમની વિધાનસભાની ચૂંટણીમાં જે એમનું પદ હતું એના માટે માંજલપુરમાં ચૂંટણી છે. તો આપણી સ્કૂલને ઇનિશિયેટિવ આપ્યું હતું. ડીઓ ઓફિસમાંથી સૌથી પહેલાં ભરતભાઈ સર આવ્યા હતા અને એમણે સૌથી પહેલાં આપણને શપથવિધિ લેવડાવી. ત્યાર પછી એના જ અંતર્ગત આપણે ઇલેક્શન કર્યું. પછી આજે એક નાની એવી સાયકલ રેલી કરી અને અત્યારે પણ એના જ એક ભાગરૂપે, એટલે કે આપણે તો ઇલેક્શન કરવાનું જ હતું પણ થોડું જલ્દી એટલા માટે કર્યું કે આપણે સમાજને અને સોસાયટીને હેલ્પ કરી શકીએ. આ ચૂંટણી અંતર્ગત જો આપણે એમને હેલ્પ કરીએ તો એમનું પણ કામ થાય અને આપણે થોડા અર્લી થઈ ગયા. અધરવાઇઝ આ જે બેચીસ જે છે એનું થોડું પ્લાનિંગ હતું એ રહી ગયું. એટલે આજે આપણે દિવ્ય ભાસ્કરમાં આપણા ન્યૂઝ પણ આવ્યા છે, હું ગ્રુપમાં મૂકી દઈશ અને તમે દિવ્ય ભાસ્કર પણ વાંચી શકો. જઈએ છીએ ને જે રીતે વોટિંગ કરીએ છીએ સેમ એમણે ઇલેક્શન લીધું અને એમાં કોઈ પણ એરર ના આવી અને જેવું ઇલેક્શન પૂરું થઈ ગયું ઇટ વોઝ વેરી ટ્રસ્ટવર્ધી, ના કાઉન્ટિંગ ના કાંઈ જ, અને રિઝલ્ટ આવી ગયું. સો ઇનોવેશન સ્ટાર્ટેડ ફ્રોમ અસ અને એટલા માટે આપણે આજે ન્યૂઝપેપરમાં પણ આવ્યા બિકોઝ ઇટ વોઝ ઇનોવેટિવ એક્સપિરિયન્સ. 9th સ્ટાન્ડર્ડ હું ઉભેલી હોય તો વાત ના જોઈએ. ઓલવેઝ રિમેમ્બર.